Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. પ્રાપ્ત વિગત અનુસાર ગીર સોમનાથ વેરાવળ દરિયાઈ પટ્ટી પરથી એક બોટમાં ડ્રગ્સનો મોટો જથ્થો આવી રહ્યાની બાતમી પોલીસને મળી હતી, જે બાદ ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં ઇન્ચાર્જ એસઓજી પીઆઈ એ બી જાડેજા અને એલસીબી પીઆઈ એમ.એન. રાણા સહિતની ટીમોએ વોચ ગોઠવી હતી, જે બાદ બાતમીમાં ઉલ્લેખ કરાયેલી ફિશિંગ બોટ ધ્યાને આવતા તાત્કાલિક બોટને અટકાવી તપાસ કરતા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ફિશિંગ બોટમાંથી 9 જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી 50 કિલો ડ્રગ્સના જથ્થા સાથે એક સેટેલાઇટ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે, જેનો સીધો અર્થ છે કે નશીલો પદાર્થ સરહદ પારથી મોકલવામાં આવ્યો હશે. પોલીસે સેટેલાઇટ ફોન સાથે 2 બોટ અને એક વાહન પણ જપ્ત કરી લીધેલ છે. ગુજરાતના યુવાનોને નશાના કાળા અંધારા તરફ ધકેલવાનું કાવતરું કોણે ઘડ્યું, તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ ડ્રગ્સનો જથ્થો કોણે મોકલ્યો અને ડિલિવરી કોને આપવાની હતી, તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ આદરી છે. ત્યારે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડાએ આ બનાવ સંદર્ભે જણાવ્યું હતું કે ગુજરાત તેમજ ભારત દેશના યુવાધનને બરબાદ કરતો નશીલો ડ્રગ્સ પદાર્થ જે વેરાવળ બંદરના દરિયામાંથી ઝડપાયો છે. અમે તો માત્ર નિમિત્ત બનીને પોલીસ તંત્રને જાણ કરી, પરંતુ ગણતરીની મિનિટોમાં જ ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા સાહેબ દ્વારા પોતાની સમગ્ર ટીમને પેટ્રોલિંગમાં લગાડી અને 300 કરોડ રૂપિયાથી વધુના નશીલા ડ્રગ્સ પદાર્થ સાથે 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ વેરાવળ બંદર વિસ્તારનો ઇતિહાસ હશે. આ બાબતે ગુજરાતમાં વસવાટ કરતા માછીમારી ખારવા સમાજ વતી હું પટેલ, વેરાવળ સમસ્ત ખારવા સમાજનો પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા તેમજ તેમની સમગ્ર ટીમ અને વિભાગના પીઆઈ અરવિંદસિંહ જાડેજા અને વિભાગના પીઆઈ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને અમો શ્રી વેરાવળ સમસ્ત ખારવા અને શ્રી વેરાવળ પાટણ સોમનાથ હિન્દુ સેવા સમાજ દ્વારા આ તમામ અધિકારી અને તેમની ટીમનું નજીકના દિવસોમાં સન્માન કરવાના છીએ. રિપોર્ટ દેવાભાઈ રાઠોડ, રિપોર્ટર ગીર સોમનાથ. વેરાવળ બંદર ઉપર શેનો જથ્થો પકડાનો સમગ્ર વાત? રાજ્ય સરકારની એનડીપીએસ પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિના અનુસંધાને ગઈકાલે અમને રાત્રે બાતમી મળી હતી, મોડી રાત્રે, કે એક ફિશિંગમાં ગયેલી બોટ જે પરત ફરી રહી છે અને એ અત્યારે લાંગરેલી છે વેરાવળ, અને એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે. તાત્કાલિક વિગત જ મળતા અમે પોલીસની 3-4 ટીમો અલગ અલગ બનાવી અને એ બોટની અંદર કોણ કોણ ખલાસી હતા, માલિક કોણ છે, એનો સંપર્ક કર્યો. ત્યાર પછી એવી પણ બાતમી હતી કે આ બોટમાંથી અમુક સામાન એક ગાડીમાં શિફ્ટ થઈ રહ્યો છે. એના આધારે અમે ગાડી ઇન્ટરસેપ્ટ કરી, ગાડી રોકવામાં આવી. ગાડીમાંથી 2 આરોપી અમને એટ એ ટાઈમ પહેલાં મળ્યા. એ બંને આરોપીની પૂછપરછમાં એની ગાડીમાંથી શંકાસ્પદ એનડીપીએસનું મટીરિયલ અમને મળ્યું, જે અહીંયા પોલીસ સ્ટેશન લાવી અને એફએસએલની બોલાવવાની કાર્યવાહી ચાલુ કરી. ત્યારબાદ વધારે ઇન્ટ્રોગેશનમાં કે આ મટીરિયલ ક્યાંથી લાવ્યા, એ ઇન્ટ્રોગેશનમાં એણે એક બોટનું નામ આપ્યું. એ બોટ અમે જે ડાઉટફુલ બોટ હતી અમારી, એ જે અમારા વોચમાં પણ હતી, એ બોટ ચેક કરતાં એમાંથી પણ એક વધારાનું મટીરિયલ એમ બંને જગ્યાએ થઈ અને ટોટલ 50 કિલો હેરોઇન, બોટમાંથી 25 કિલો અને 25 કિલો ગાડીમાંથી 50 કિલો હેરોઇન પકડ્યું છે. બોટના જે ખલાસીઓ હતા, કુલ 7 ખલાસીઓ અમે રાઉન્ડ અપ કર્યા છે. અને જે મુખ્ય ટંડેલ હતો બોટનો, ધર્મેન કશ્યપ,
એને અમે અરેસ્ટ પણ કર્યો છે અને આગળની પૂછપરછની કાર્યવાહી અને તપાસની કાર્યવાહી ચાલે છે. સાહેબ બોટ ક્યાંની રજીસ્ટ્રેશન હતી, કોણ માલિક હતું, શું હોય? બોટના માલિક જે છે એ બોટની રજિસ્ટ્રેશન વેરાવળ જ છે. બોટના માલિક મનસુખભાઈ છે, એ પોતે હાલ બેંગ્લોર છે અને જેને બોટ આપી હતી આ બોટની મૂવમેન્ટ 25 દિવસ પહેલાં દરિયામાં થઈ હતી અને આ ગઈકાલે રાત્રે એ પરત આવી છે. સર, ડ્રગ્સ ક્યાંથી આ લોકોએ લીધું હતું, ક્યાં મોકલવાનું? આરોપીની જે પ્રાથમિક પૂછપરછ અમને મળી છે, ખાસ કરીને આ ટંડેલની, એમાં IMBL ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઇન, ત્યાં એને IMBL પછીથી એમની સાથે એક વર્ષથી એક માણસ પરિચિત છે. એણે આ કન્સાઇનમેન્ટ એને આપ્યું છે અને એ કન્સાઇનમેન્ટ અહીંયા કોઈને ડિલિવર કરવાનું હતું. કોને ડિલિવર કરવાનું હતું એ અહીંયા આવ્યા પછી એની સાથે ઇન્ટરનેશનલ કોલિંગમાં કોઈએ વાત કરી છે, એક ગાડીનો ફોટો મોકલ્યો છે ને એ ગાડીમાં કન્સાઇનમેન્ટ પહોંચાડવાની એની જવાબદારી એને આપેલી છે. ટોટલ અમે 9 આરોપીઓ રાઉન્ડ અપ કર્યા છે. આમાં અમને 9માંથી 2 આરોપી એવા છે જે રિસીવર તરીકે અહીંયા આવેલા અને બાકીના જે 7 આરોપી છે જે દરિયામાં ગયા હતા ટંડેલ સાથે, એમ કરીને 9 આરોપીઓ અમે અત્યારે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ. આમાં અમને ટેકનિકલ હેલ્પ પણ ઘણી બધી લેવાની છે. એમાં ઇન્ટરનેશનલ કોલિંગ પણ આવેલું છે. આ કાર્યવાહી દરમિયાન અમને બોટમાંથી એક સેટેલાઇટ ફોન પણ મળેલો છે અને બોટના અમારી પાસે GPS નેટવર્ક પણ છે. એના આધારે અમે તપાસ અત્યારે વધારાની કરી રહ્યા છીએ. સાહેબ આરોપીઓ ક્યાંના છે, અગાઉ કોઈ ગુનામાં સંકળાયેલા છે કે? આરોપીઓ જે છે એ અલગ અલગ વિસ્તારના છે, પણ બોટના જે આરોપીઓ છે એ બધા જ ગુજરાત બહારના ઉત્તર પ્રદેશના વતની છે અને અહીંયા વેરાવળ ખાતે બોટનું લગભગ છેલ્લા 5-7 વર્ષથી ધંધો કરે છે. કેટલા કરોડનું આ ડ્રગ્સ છે અંદાજે? ટોટલ 50 કિલો હેરોઇન અમને મળ્યું છે, એટલે માર્કેટ વેલ્યુ અરાઉન્ડ 300 કરોડની આસપાસ થઈ શકે. સાહેબ, માછીમારો દ્વારા બાતમી મળી છે, માછીમારોના સતર્કતાથી આપણે પર્દાફાશ કરી શક્યા છે એવું? બાતમીદારનું નામ આપને નહીં આપી શકું, પણ અમને ખાલી આ ઓપરેશનમાં નહીં, આ અગાઉ પણ લોકલ જે માછીમાર સમાજ જેટલા પણ છે એ તમામ તરફથી પોલીસને ખૂબ સારો સહકાર મળે છે અને એને કારણે જ અગત્યની કામગીરી પોલીસ કરી શકે. ને સ્થાનિક માછીમાર કે બોટ માલિકની કે આમાં કોઈ સંડોવણી છે કે કેમ છે? એ તપાસમાં અમે જ્યારે ઊંડા ઉતરશું ત્યારે જ ખબર પડશે કે સ્થાનિક લેવલે, અત્યાર સુધી હાલના સ્ટેજે કોઈ સ્થાનિક લેવલે અમને વિગત મળી નથી. આ લોકો રેકેટ ચલાવતા પહેલાથી કે પછી આ પહેલી જ વાર આવ્યાને પકડાઈ ગયા છે? પ્રાથમિક ઇન્ટ્રોગેશનમાં આ પહેલી જ વાર છે, પણ તેમ છતાંય એના વક્તવ્ય ઉપર અમે ભરોસો નથી કરતા. ટોટલ ડિટેલ ઇન્ટ્રોગેશન અને ટેકનિકલ સર્વેલન્સ કર્યા પછી જ આપણે કહી શકીએ. આ પકડાયેલા જે 2 શખ્સો જામનગરના છે તે શું ધંધો કરતા અને ખાલી કન્સાઇનમેન્ટ લેવા જ આવ્યા હતા કે તે લોકો કોઈ આમાં ઊંડાણપૂર્વક સંડોવાયેલા છે? એ તપાસનો વિષય છે. ઇન્વેસ્ટિગેશન જ્યાં સુધી ડીપમાં નહીં કરે ત્યાં સુધી નહીં ખ્યાલ આવે. સાહેબ અગાઉ એજન્સીનું નામવાળા પેકેટ પકડાણા હતા. સાહેબ આ જે પકડાનું છે એમાં કંઈ એવું કંઈ ખુલ્યું છે કે નહીં? આ જે પેકિંગ છે એ પેકિંગમાં ઉર્દુમાં સર્ટેન ટાઈપનું લખાણ લખેલું છે અને આ પેકિંગ અમે જે અગાઉના પેકિંગ હતા એની સાથે મેચ નથી થતું, પણ તેમ છતાંય અમારી પાસે, કારણ કે આ કન્સાઇનમેન્ટ જેને હેન્ડઓવર કરવામાં આવ્યું છે એ વ્યક્તિ જ અમારી પાસે છે અને એના સ્ટેટમેન્ટના આધારે અમે ચાલી રહ્યા છીએ. આ ડ્રગ્સ કાંડના તાર છે તે વિદેશો સાથે જોડાયેલા હોઈ શકે એવું પ્રાથમિક તબક્કે? હા, વિદેશો સાથે જ જોડાયેલા છે. મેં આપને કીધું એમાં એના જે ટેલિફોનિક કોન્ટેક્ટ છે એમાં ફોરેનના કોલ પણ આવેલા છે આ દરમિયાન. ઓકે, જે એટલે બોટ માલિકે માહિતી આપી હોય એવું લાગે? માહિતી જે અમને છે સ્થાનિક લોકોનો સહયોગ ખૂબ મળ્યો છે એટલું હું આપને કહીશ. આ પ્રાથમિક પૂછપરછમાં કન્સાઇનમેન્ટ આપનારની કોઈ ઓળખ કે કંઈ જાણવા મળ્યું છે પોલીસને? હા, પોલીસને વિગત મળી છે, પણ અમારું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. બીજી ઘણી બધી એજન્સીઓમાં ઇન્વેસ્ટિગેશન કરવાની છે. એટલે કયા અમુક દેશમાં? વિગતો આપને હું પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ જાય પછી જ આપીશ. જય સોમનાથ. હું વેરાવળ સમસ્ત ખારાસાના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુવાડા. ગઈકાલે વેરાવળમાંથી જે નરિયા ગોડીનાથી ડ્રગ્સ પકડાયું એમાં અમારા દ્વારા ગીર સોમનાથ જિલ્લા SP સાહેબને અને PI સાહેબને માહિતી આપવામાં આવી હતી. એ માહિતીના આધારે ગીર સોમનાથ જિલ્લા SP સાહેબ અને પોલીસ સ્ટાફને રાખીને સુંદર કામગીરી કરીને ડ્રગ્સ એટલું મોટું પકડ્યું તે બદલ અમે ગીર સોમનાથ જિલ્લા SP સાહેબનો તથા સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના સ્ટાફ, પોલીસ સ્ટાફનો અમે આભાર માનીએ છીએ કે અમારી ખાલી નોર્મલ માહિતીના આધારે SP સાહેબે આટલું મોટું ઓપરેશન કરી અને ખૂબ સુંદર કામગીરી કરી છે. એના બદલ વેરાવળ સમસ્ત ખારવા સમાજ અને સમગ્ર ગુજરાતની પ્રજા વતી હું ગીર સોમનાથ SP સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું.
જય સોમનાથ. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.